વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન છે આજે અને આજે કડીમાં પણ પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। વિસાવદરમાં આપ અને પોલીસ વચ્ચેની બબાલ, આપ અને કોંગ્રેસ વચ્ચેની બબાલ, આપ અને બીજેપી વચ્ચેની બબાલ અને આ બબાલોની વચ્ચે મતદાન 28% જેટલું થયું। એ બધાની વચ્ચે કડીમાં પણ હવે બબાલ સામે આવી છે। કડીમાં બોગસ એજન્ટ ઝડપાયો હોવાની ફરિયાદ છે એ કોંગ્રેસના ઉમેદવાર રમેશભાઈ ચાવડાએ કરી છે। 118 જેટલા અંદાજે ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં આજે મતદાન થવાનું છે અને જ્યાં 2,89,000 જેટલા મતદારો છે એ પોતાના મતાધિકારનો આજે ઉપયોગ કરી શકે છે। વરસાદી માહોલ છે ગઈકાલ રાતથી અને એ વરસાદી માહોલની વચ્ચે ઘણા મતદારો એવા પણ છે કે જે કાદવ કીચડ ખૂંદતા આવી રહ્યા છે મતદાન કરવા માટે। નીતિન પટેલે પણ મતદાન કર્યું છે। બધાની વચ્ચે રમેશભાઈ ચાવડા જે કોંગ્રેસના ઉમેદવાર છે એમણે બોગસ એજન્ટ ઝડપાયો હોવાની ફરિયાદ પ્રિસાઇડિંગ ઓફિસરને કરી છે। શું કહી રહ્યા છે રમેશભાઈ, સાંભળીએ। નકલી ચૂંટણી એજન્ટ બેસી ગયો અહીંયા અને એને નકલી ચૂંટણી એજન્ટનું કોઈ ક્વોલિફિકેશન કે કશું જોયા વિના અહીંયાથી પ્રિસાઇડિંગ અધિકારીએ એને આઈડેન્ટિટી કાર્ડ પણ ઇસ્યુ કરી દીધું। આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ કરી દીધું, બેસી ગયો। હું અહીંયા અત્યારે ચેકિંગમાં આવ્યો તો એને મેં કહ્યું કે ભાઈ તું કઈ પાર્ટીમાંથી બેઠો છે ભાઈ? તો એને કહ્યું કે હું અપક્ષમાંથી બેઠો છું। હવે અહીંયા અપક્ષ તો કોઈ છે જ નહીં। જે લોકો છે નાની મોટી કોઈને કોઈ પાર્ટીમાંથી છે, જો કે 11 પેલા આપ્યા હોય એટલે અપક્ષ તરીકે પેલામાં આવે, માન્ય પાર્ટીના ના હોય એટલે તો પાર્ટી તરફથી અપક્ષ તો એ હોય કે જેને કોઈ પાર્ટીનો એના આધાર જ ના હોય। જ્યારે આ તો કોઈ પાર્ટી તરફથી પેલા બેઠા હોય એવા જ લોકો બાકી છે હવે, એટલે અપક્ષ તો કોઈ છે જ નહીં। એટલે તમારું એવું માનવું છે ફરિયાદ શું કરી તમે? ખોટો એજન્ટ બેસી ગયો છે। તમે જોયા એમને જોયા મેં જોયા અને મેં પૂછ્યું કે ભાઈ તું કેમ બેઠો છે અહીંયા, કઈ પાર્ટી તરફથી બેઠો છે? તો એને કહ્યું કે હું તો અપક્ષમાંથી બેઠો છું। તમે પ્રિસાઇડિંગ ઓફિસરને ફરિયાદ કરી, શું કહે છે? પ્રિસાઇડિંગ અધિકારી જોડે હું ગયો અને એની જોડે કે ભાઈ મેં આનું કાર્ડ કાઢો, ભાઈ આ ફોર્મ કાઢો, આનું કયા ફોર્મમાંથી આ બેઠો છે અને આને કેવી રીતે તમે ઇસ્યુ કરી દીધું? એટલે હવે હા અહીંયાથી હું પછી એની સાથે વાત કરતો હતો અને અહીંયાથી ઉઠીને ત્યાંથી પછી ભાગી ગયો। કોઈ બાજુથી પેલો દરવાજો છે ને ગેરકાયદેસર, જુઓ આ એક દરવાજો રાખે, અહીંથી ખોટા માણસો અહીંયાથી આવે છે અને જાય છે। તમને લાગે છે કે જે બોગસ એજન્ટ છે તેને ખોટું મતદાન કરાયું હશે? ખોટું મતદાન કરાવવા જ બેઠો હોય ને, અને આમાં આ બધા એમાં સામેલ હશે। અહીંયા રાત્રે આ લોકોને ખાવા પીવાની અને બધી વ્યવસ્થા કરતા હોય છે। આ બૂથ ઉપર કુંડાળ એ અમારું કડીનું મોટામાં મોટું અને ખરાબમાં ખોટામાં ખોટું બૂથ છે। અહીંયા સૌથી વધારે ખોટું અહીંયા થાય છે। રમેશભાઈ, આ મુદ્દે તમે ચૂંટણી પંચને ફરિયાદ કરો છો? ચૂંટણી પંચને ફરિયાદ કરીએ છીએ, બધાને કરીએ છીએ, પણ બધા અહીંયા સરકારની સીધી તાલમેલમાં છે અને સરકારની તાલમેલમાં હોવાના કારણે અહીંયા કોઈ આ લોકો ઉપર એક્શન લેતું છે નહીં, એટલે હું આમની સામે ફરિયાદ દાખલ કરીને